ભરૂચ જિલ્લા પોલીસ વડા અમરસિંહ ચાવડા આમોદ અને જંબુસર પોલીસ સ્ટેશનની તેમજ નગર અને તાલુકાના આગેવાનો અગ્રણીઓની મુલાકાતે ભરૂચ જિલ્લા પોલીસ વડાના સૂચનો અને માર્ગદર્શન હેઠળ જંબુસર અને આમોદ પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન તેમજ લોક દરબાર યોજાયો. લોક દરબાર દ્વારા ઉચ્ચ અધિકારીઓ પ્રજાની વચ્ચે આવી ગામ શહેરના લોકોના સીધા સંપર્ક દ્વારા જાહેર જનતાના કાયદા કાનૂન શોષણ મહિલાઓને લગતા પ્રશ્નો સાંભળી નિકાલ લાવતા હોય છે. જે સંદર્ભે આમોદ જંબુસર ખાતે લોક દરબાર યોજાયો. જંબુસર પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું. સાથે પરેડ નિરીક્ષણ અને લોક દરબાર પણ યોજાયો. લોક દરબારમાં તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન પટેલ, જંબુસરના અગ્રણી વિરેન શાહ, નગરપાલિકા વિપક્ષ પ્રમુખ સાકિર મલેક, વીઆઈપીના આગેવાન ભૂપેન્દ્ર પંચાલ સહિત રાજકીય આગેવાનો અને જંબુસર નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલ લોક દરબારમાં જંબુસર પાલિકાના વિપક્ષ નેતા સાકિર મલેક દ્વારા જંબુસર નગરની અંદર સીસીટીવી કેમેરા મુખ્ય સ્થળે લગાવવા માટે રજૂઆત કરવામાં આવી. જ્યારે દિનેશભાઈ અધરીઓએ જંબુસરના મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા અંગે રજૂઆત કરી. જો કે આ અંગે દિનેશભાઈએ ગત વખતે યોજાયેલ લોક દરબારમાં ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆત કરી હતી, પરંતુ હજુ સુધી તે સમસ્યાનો કોઈ નિવડો આવ્યો નથી એવી પણ રજૂઆત કરવામાં આવી. જંબુસરના આગેવાન વિરેન શાહ દ્વારા એસટી ડેપોથી ટંકારી ભાગોના મુખ્ય રસ્તાની આસપાસ થતા ભારે વાહનોના પાર્કિંગ કરવામાં આવતા હોવાથી સમસ્યા ઊભી થાય છે, જેને લઈને અગાઉ પણ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી, પરંતુ કાયમી સમસ્યા દૂર ન થઈ હોવાની વાત કરી હતી અને આ પ્રશ્નોની કાયમી નિકારણ લાવવા માટે માંગ કરી હતી. જિલ્લા પોલીસ વડા મયુરસિંહ ચાવડાએ જણાવ્યું કે સીસીટીવી રાજ્ય સરકારનો અભિગમ છે અને જંબુસરમાં પ્રાથમિકતા આપી સીસીટીવી લગાવવાનું કામ શરૂ કરીશું. આ સાથે જણાવ્યું કે કોઈની રોજીરોટી ન છીનવાય અને નિર્દોષોને તકલીફ ન પડે તે રીતે શહેરના રોડ રસ્તા વચ્ચે કરાતા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ અગાઉ જંબુસર નગરમાં બનેલી એક ઘટના કે અજાણ્યા લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવે છે, જે લોકો સોશિયલ મીડિયા પર આવી બાબતથી ગામનો માહોલ બગાડશે, તેવા લોકો સામે પણ અમારી સાયબર ટીમ નજર રાખી રહી છે. વધુમાં જણાવ્યું કે જંબુસર નગર પર લાગેલું સંવેદનશીલનું લેબલ હવે જૂની વાત થઈ ગઈ છે. અહીંયા ભાઈચારો જોવા મળી રહ્યો છે. તમામ ધર્મના લોકો હળીમળીને રહે છે. અસામાજિક તત્વો છે તેઓ પણ અમારી નજરમાં છે. તેમના સામે પણ આવનારા દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે. કાર્યક્રમમાં જંબુસર વિસ્તારના ડીવાયએસપી પીઆર ચૌધરી, પોલીસ સ્ટેશનના પીઆઈ એવી પાણમિયા, પીએસઆઈ સહિત પોલીસ જવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના સમાચાર સાંભળાય છે. રિપોર્ટર રમેશ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, જંબુસર. માનનીય ડીજીપી સાહેબ શ્રી ગુજરાત રાજ્યના જે અસામાજિક તત્વો વિરુદ્ધના અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા એસપી સાહેબની સૂચનાથી જંબુસર ડિવિઝન તથા ભરૂચ જિલ્લાના અન્ય ડિવિઝન તથા ભરૂચ જિલ્લામાં અસામાજિક તત્વો વિરુદ્ધની જે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે ઝુંબેશમાં ભરૂચ જિલ્લાના લગભગ 300 ઉપરાંત અસામાજિક તત્વોને આઈડેન્ટિફાય કરવામાં આવે છે અને અત્રેના જંબુસર ડિવિઝનના લગભગ 83 જેટલા અસામાજિક તત્વોને આપણે આઈડેન્ટિફાય કરેલ છે અને તે આગામી દિવસમાં તેઓના વિરુદ્ધમાં સખતમાં સખત એક્શન લેવામાં આવે છે, જેમાં પાસા, તડીપાર તથા એના જામીન જે અગાઉના ગુના કર્યા જામીન કેન્સલ કરવાની વગેરે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત જે અસામાજિક તત્વો છે કે જેઓ બુટલેગર હોય, એવા લોકો જે ગેરકાયદેસર વીજ કનેક્શન હોય તથા આ પ્રવૃત્તિમાં આ જે પ્રકારની જે પ્રવૃત્તિ કરેલી છે એમાંથી એમને કોઈ મિલકત વસાવેલી હોય તેના એ બાબતે પણ કાર્યવાહી કરવામાં આવનાર છે. આમ ભરૂચ જિલ્લામાં આજે તમામ અસામાજિક તત્વો વિરુદ્ધમાં આગામી સમયે ખૂબ જ કડકમાં કડક કાર્યવાહીમાં કરવામાં આવનાર છે. એ અનુસંધાને વાહન ચેકિંગ છે તથા જે અમુક વિસ્તારો છે જે જાહેર સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પોલીસનું ફૂડ પેટ્રોલિંગ પણ હાલમાં ચાલુ છે. આમ પોલીસ આ બાબતે ખૂબ જ સખત એલર્ટ છે અને તેમના વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરશે કે જેથી આ અસામાજિક તત્વો ભવિષ્યમાં આવી કોઈ પ્રવૃત્તિમાં જોડાય નહીં.